नित्यं गुरुं शङ्कररूपिणं यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकञ्ज कृपासिन्धुनररूपहरि महामोहतमपुञ्ज जासु बचन रवि कर निकर, जासु बचन रवि कर निकर। જય સિયારામ બધાને. નવા વર્ષના, કારણ કે આપણું 2021 શરૂ થઈ ગયું છે અને લેટ્સ હોપ કે 21 આપણા બધા માટે વધારે સારું હોય. અને ગયા વીકે આપણે ભેગા થયા હતા અને થોડોક જુદી રીતે સત્સંગ કર્યો હતો, પણ મેં તો 5-10 મિનિટમાં પતાવી દીધું હતું, કારણ કે બધું લિસ્ટ બહુ લાંબુ હતું. પણ એની થોડીક વાતો કરીને પછી આપણે રામગીતામાં જઈએ, કારણ કે આપણે નવા વર્ષનું રિઝોલ્યુશન હતું ને, એટલે હજી તો આપણું આ નવું વર્ષ હમણાં શરૂ થયું, એટલે એને થોડુંક ડિટેલમાં જોઈ લઈએ. જે બાપુએ કીધું હતું 5 વસ્તુ, એ આપણને બધાને યાદ હશે, બધા કરતા પણ હશો, કે બાપુએ કીધું સવારના પરમાં ઉઠી અને પહેલી હનુમાન ચાલીસા કરવાની, પછી સ્નાન કરતી વખતે આપણા શરીર પર જાણે શિવનો અભિષેક કરતા હોય થતો હોય એ રીતે રુદ્રાષ્ટકમનો પાઠ કરવાનો. પછી જ્યારે પૂજા પાઠ કરવા માટે બેસીએ ત્યારે ગુરુવંદનાનો પાઠ કરવાનો. અને દિવસ દરમિયાન ગમે ત્યારે અત્રિ સ્તુતિનો પાઠ કરવાનો. અને રાત્રે ગમે ત્યારે, સાંજે રાત્રે કાગભૂષણની રામાયણ એનો પાઠ કરવાનો. 5 વસ્તુ કરવા માટેની કીધી. એની આપણે થોડીક ચર્ચા તો કરી હતી તે વખતે, પણ કેમ આ 5 વસ્તુ કેમ કરવાની એનું થોડુંક રહસ્ય બાપુએ કીધું હતું, કે આ 5 જ વસ્તુ કેમ. આપણે તો કેટલી બધી વસ્તુ છે રામચરિતમાનસમાં, અને આપણે સ્તુતિ કરવા માટે, પણ આ 5 વસ્તુ શા માટે? તો પહેલું લઈએ આપણે કે તો 5 વસ્તુ શેના માટેનો જવાબ આપી દઉં. એટલા માટે કે આ 5 સ્તુતિ જે બાપુએ કહેવા કરી આપણને કરવા માટે કહ્યું છે, એ 5માં ગુરુ કેન્દ્રમાં છે. 5માં ગુરુ એ કેન્દ્રની અંદર છે. એટલા માટે કે તમારા જીવનમાં, આજે પણ કથામાં કીધું કે તમારું મન, એ તમારી સ્મૃતિ એ હંમેશા ગુરુની અંદર રહેવી જોઈએ. ગુરુની સ્મૃતિમાં તમારી સ્મૃતિ, એટલે તમને ટૂંકમાં ગુરુ 24 કાયમ યાદ રહેવા જોઈએ. ભલે એનું તમારે એ બીજું કશું કરવાની જરૂર નહીં, પણ તમારા ધ્યાનમાં રહેવું જોઈએ. બાપુએ દાખલો આપ્યો કે જેવી રીતે એમ કે કોઈ ખારવાની સ્ત્રી હોય અને એમ કે એ વાણની અંદર એમ કે કમાવા માટે ગયો હોય, અને એ જ્યાં સુધી પાછો ના આવે ત્યાં સુધી એની પત્ની હોય તેનું મન એનું એમાં જ હોય કે ક્યારે પાછો આવશે, ક્યારે પાછો આવશે. એટલે એવી રીતે આપણે આપણું મન ગુરુમાં રાખવાની કોશિશ કરવાની, અને એ આપણું મન ગુરુમાં રહે એટલા માટે આ 5 સ્તુતિ બાપુએ આપણને કીધી હતી. એટલે સૌથી પહેલી હનુમાન ચાલીસા. તો હનુમાન ચાલીસામાં શું આવે? જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુ દેવકી નાઈ. એ હનુમાનજી, તમે અમારી પર કૃપા તો કરો, પણ કેવી કૃપા કરો? ગુરુદેવ કી નાઈ. જેવી રીતે ગુરુદેવ આપણી પર કૃપા કરે એવી રીતે હનુમાનજી તમે મારી પર કૃપા કરો. એટલે આપણે સવારના પોરમાં ઉઠીને પહેલી જ પ્રાર્થના હનુમાનજીને કરીએ છીએ કે તમે ગુરુદેવની જેમ મારી પર કૃપા કરો. બીજી સ્તુતિ રુદ્રાષ્ટકમ. તો રુદ્રાષ્ટકમમાં જે
ગાય છે, રુદ્રાષ્ટકમ જેને ગાયું છે એ પોતે જ ગુરુ છે. કાગભૂસુંડીજીના ગુરુએ જ્યારે શિવજી એમને શ્રાપ આપ્યો ત્યારે શિવજીને મનાવવા માટે ભૂસુંડીના ગુરુએ આ શિવજીને મનાવવા માટે ગાયું હતું. એટલે રુદ્રાષ્ટકની અંદર તો બાપુ કે 3 ગુરુ છે. એક તો જેને ગાયું છે તે કાગભૂસુંડીના ગુરુ છે. ખુદ કાગભૂસુંડી જેના માટે ગવાયું છે એ પણ ગરુડના ગુરુ છે, કારણ કે ગરુડજી એમને ગુરુ તરીકે સ્વીકાર્યા છે. અને જેની સ્તુતિ થઈ રહી છે એ તુમ ત્રિભુવન ગુરુ વેદ બખાના આન જીવ પાવર કા જાનમ. એટલે રુદ્રાષ્ટકમમાં 3 ગુરુ છે. ગાઈ રહ્યો છે ગુરુ, જેના માટે ગવાયું છે એ પણ ગરુડજીના ગુરુ છે, અને જેને ગવાયું રહ્યું છે શિવજીને એ તો ત્રિભુવન ગુરુ છે. એટલે એમાં પણ ગુરુ કેન્દ્રમાં છે. ત્રીજી સ્તુતિ ગુરુવંદના. હવે ગુરુવંદનામાં તો ગુરુજી જ કેન્દ્ર છે, એટલે ગુરુને યાદ કરવાના છે. એટલે ત્યાં પણ ગુરુની વંદના છે ગુરુવંદનામાં. તો ઓબ્વિયસલી ચોથી સ્તુતિ એ પૂજા પાઠ કરતી વખતે ગુરુવંદના કરવાની. ચોથી સ્તુતિ બાપુએ કીધું કે અત્રિ સ્તુતિ કરવાની. હવે અત્રિ સ્તુતિ એની અંદર એમ કે અત્રિ પોતે ગુરુ છે, અને જે ગુરુ જેની સ્તુતિ થઈ રહી છે એ જગત ગુરુ ચ શાશ્વતમ તુરીયમેવ કેવલમ. એટલે અત્રિ પણ ગુરુ છે અને જગત ગુરુ રામજીની સ્તુતિ કરી રહ્યા છે. એટલે ત્યાં એ અત્રિની સ્તુતિમાં પણ ગુરુ કેન્દ્રમાં છે. અને પાંચમું કાગભૂસુંડી રામાયણ. તો મેં હમણાં કીધું એવું કે કાગભૂસુંડી રામાયણ, કાગભૂસુંડી એની જો ગઈ રહ્યા છે, જે ખુદ ગરુડજીના કોઈ ગુરુ છે. એટલે 5 સ્તુતિ જે બાપુએ આપણને કરવા કીધી છે એમાં ગુરુ કેન્દ્રમાં છે. એટલે કે આપણને આખો દિવસ દરમિયાન આ સ્તુતિ આપણે કરીએ, અને એટલા માટે જુદો જુદો ટાઈમ છે. સવારે કરવાની, પછી નાતી વખતે કરવાની, પ્રાર્થના કરતી વખતે કરવાની, દિવસ દરમિયાન કરવાની, અને રાત્રે સાંજે કે રાત્રે ગમે ત્યારે. એટલે દિવસના બધા પ્રહર આ 5 સ્તુતિ કવર કરી લીધા છે. અને એમાં ગુરુ આપણા એમાં એના કેન્દ્રમાં હોય. એટલે આ એક જાતની આખા દિવસની ગુરુ સ્તુતિ છે 5. બીજું કે અત્રિની, એટલે આમાંથી હનુમાન ચાલીસા તો આપણે બધા જાણીએ છીએ, બાપુની કથાઓ પણ એની પર બધી બહુ થઈ છે અને કરીએ પણ છે આપણે. રુદ્રાષ્ટકમનો પાઠ પણ લગભગ મોટા ભાગના લોકો આપણે કરીએ છીએ. ગુરુવંદના પણ લગભગ આપણે સુંદરકાંડનો પાઠ કરીએ ત્યારે ગુરુવંદનાથી પહેલા શરૂ કરીએ છીએ. ગુરુવંદના પણ કરીએ, એટલે એડ કરવા જેવી સ્તુતિ છે. અને કાગભૂસુંડીનો પાઠ કરીએ છીએ, એટલે એડ કરવા જેવી સ્તુતિ છે તો ખાલી અત્રિ સ્તુતિ એકલી જ છે. અને અત્રિ સ્તુતિ એને પણ બાપુએ કીધું કે અત્રિ એટલે અને ત્રિ એટલે ત્રિગુણ, 3 ગુણથી જે પર છે એવી અત્રિની સ્તુતિ આપણને ત્રિગુણાતીત બનાવે. હવે કદાચ આપણે ત્રિગુણાતીત ન બની શકીએ, પણ એટલીસ્ટ તમો ગુણમાંથી રજોગુણ અને રજોગુણમાંથી સત્વગુણ એટલી આપણે યાત્રા કરી શકીએ તો આપણા માટે એમ કે બસ થઈ ગયું. એટલે આ 5 સ્તુતિ આપણને એક તો ગુરુને કેન્દ્રમાં રાખીને બાપુએ કહેલી છે. એ બીજું, આ 5 સ્તુતિ એ આપણા શરીરના 5 જે તત્વો છે એ તત્વોને કેન્દ્રમાં રાખીને થઈ છે. પૃથ્વી, જળ, આકાશ, અગ્નિ અને વાયુ. હવે આ 5માં કઈ સ્તુતિ પૃથ્વીની છે, કઈ સ્તુતિમાં જળ મુખ્ય છે, કઈ સ્તુતિમાં આકાશ, અગ્નિ અને વાયુ, એ હજી બાપુએ મને કહ્યું નથી અથવા તો મેં સાંભળ્યું નથી. એટલે એ જ્યારે મને બાપુ જણાવશે, કહેશે, ત્યારે હું તમને બધાને પાસ ઓન કરીશ કે આ 5 સ્તુતિ એ ગુરુને તો કેન્દ્રમાં રાખીને છે, પણ આપણા શરીરના પણ 5 તત્વોની આ સ્તુતિ છે. અને
આ 5 માંથી હવે તમે એવું કહો કે ભાઈ હવે મારાથી 5 ન થાય, કંઈક થોડુંક વ્યાજબી કરો ને. તો પછી જો કારણ કે આપણે તો બધા વ્યાજબી વાળા, એટલે એમ કે ભાઈ હવે 5 કરી શકીએ તો કરી શકીએ, પણ એમ કે ન કરાય તો એમ કે વ્યાજબી થોડું રાખો. તો વ્યાજબી કરવું હોય તો બાપુએ સીધે સીધું તો નથી કીધું, પણ આડકતરી રીતે કહ્યું છે કે જો તમારાથી 5 ન થાય તો તમારે 2 સ્તુતિ જરૂર કરવાની. એક તો સવારના પોળની સ્તુતિ કરવાની, વિચ ઇઝ હનુમાન ચાલીસા, અને સાંજની રાતની સ્તુતિ કરવાની, વિચ ઇઝ કાગભૂસુંડી રામાયણ. એટલે હવે તમે સવારની કરો અને સાંજની કરો એટલે વચ્ચેનું બધું તમારું આવી ગયું, કારણ કે તમે શરૂઆત પકડી લીધી ને અંત પકડી લીધો. તો મેં કહ્યું એવું કે બાપુએ સ્પષ્ટ નથી કીધું, પણ હું કયા આધારે કહું છું, તો બાપુની કથા લગભગ અહીંયા બેઠેલા બધા જ લોકોએ તમે સાંભળી છે, બરાબર? તો બાપુની કથાની અંદર કથાની શરૂઆત ક્યાંથી થાય છે? કથાની શરૂઆત ક્યાંથી થાય છે? બાપુ જેવા એન્ટર થાય ત્યાં શું થાય છે? હનુમાન ચાલીસાથી, બરાબર? કથાનો અંત શેનાથી થાય છે? ભૂસુંડી રામાયણથી. એટલા માટે જો 2 જ સ્તુતિ જો તમારે કરવી હોય, 5 કરો તો બહુ સારું, પણ 2 જ સ્તુતિ કરવી હોય તો બાપુએ એનું આચરણમાં મૂકીને બતાવ્યું કે તમારે 2 જ સ્તુતિ કરવી હોય તો હનુમાન ચાલીસા અને કાગભૂસુંડી, અથવા તો એવું કે બીજી થાય કે ન થાય, આ 2 તો તમારે રોજ કરવાની, કારણ કે કાગભૂસુંડીનો પાઠ કરવાથી આખું રામાયણનો પાઠ થઈ જાય છે એવું કહેવાય છે. એટલા માટે બાપુએ આ 2 રાખી, અને લગભગ જે બાપુ કરતા હોય, આપણી તો જુદી વાત છે, આપણે તો ગમે તે બોલીએ, પણ આ સંત લોકો તો જે કરતા હોય એ જ આપણને કહે. એટલે બાપુ બધું જે કરતા હશે તે જ આપણને કહેતા હશે, અને એ કરે છે કે નહીં એની તો આપણે તો ત્યાં કંઈ જોવા જવાના નથી, આપણે તો એમના શબ્દોને માની લેવાના. પણ કથાની તો બધાને ખબર છે કે હનુમાન ચાલીસા અને કાગભૂસુંડી રામાયણ એ 2 તો થાય છે, અને બાકીના 3 આપણે વચ્ચે એડ કરી દેવાનું: ગુરુવંદના, રુદ્રાષ્ટકમ અને અત્રિ સ્તુતિ. હવે એક સવાલ તમને કદાચ થાય, કદાચ થાય, કારણ કે મોટા ભાગના અહીંયા બેઠા છે એ બધાને હું જાણું છું ત્યાં સુધી બધાને પોતાના ગુરુ છે. એટલે પણ કોક એવો વ્યક્તિ આપણને મળે એ કે ભાઈ હવે અમારે તો ગુરુ નથી, પણ અમારે તોય સ્તુતિ કશી કરવી છે, કશું કરવું છે અમારે, પણ અમારે ગુરુ નથી. તો ગુરુ ન હોય એ લોકોએ શું કરવું? તો બાપુએ કીધું કે જો તમારે એટલે પહેલા બીજી કથામાં કહીતું કે જો તમારે ગુરુ ન હોય તો તમારે કૃષ્ણને ગુરુ કરી દેવાના. કૃષ્ણમ વંદે જગતગુરુ. તમે શિવમાં માનતા હોય તો મેં હમણાં કીધું તુમ ત્રિભુવન ગુરુ વેદ વખાના, એટલે શિવજીને તમારે ત્રિભુવન ગુરુને બનાવી દેવાના. રામજી તમે માનતા હોય તો તમે જગત ગુરુ ચ શાશ્વતમ, રામજીને એ કદા. હવે તમે દુર્ગાને માનતા હોય તો એ શિવની જોડે તમારે જો આ બધી શક્તિઓ બધી ગીરા અરથ જલ બીચ સમ કહિયત ભિન્ન ન ભિન્ન, એ લોકો ભિન્ન નથી, એટલે એમાં પણ આવી ગયો. અને એ પણ ન હોય તો બાપુએ કીધું કે હનુમાનજીને તમે ગુરુ માની લો. હનુમાનજી પણ જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુ દેવકી નાઈ. અને એમાં પણ તમે ન માનતા હોય તો બાપુએ આગળ કીધું કે જે શાસ્ત્રમાં તમે માનતા હોય એ શાસ્ત્રને તમે ગુરુ બનાવી દો. જેવી રીતે રામચરિત માનસ સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે, રામચરિત માનસ પણ સદગુરુ છે, સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે, જ્ઞાન અને વૈરાગ્યના આ સદગુરુ છે. તો આપણે શાસ્ત્રને પણ સદગુરુ બનાવી શકાય. તો એ આ 5 વસ્તુમાં મારે કવર કરવી હતી, પણ સમયના અભાવે આપણે અંદર જઈ ન શક્યા. આવો આપણે માનસ રામ ગીતામાં પ્રવેશ કરીએ. ઈશ્વર જીવ ભેદ પ્રભુ सकल कहो समझाई, जाते होई चरण रति शोक मोह भ्रम जाई। बंध मोक्ष प्रद सर्व पर
માયા પ્રેરકસી, માયા ઈસન આપ કહું, જાન કહી સૌ જીવ. લક્ષ્મણજીએ ભગવાનને પૂછ્યું 5 પ્રશ્નમાં કે મને એનો ઈશ્વર અને જીવનો ભેદ તમે સમજાવો. અને એના જવાબમાં આપણે ચર્ચા થઈ રહી હતી કે આ જીવ કોને કહેવાય, તો કે માયાને જે જાણતો નથી, ઈશ્વરને જે જાણતો નથી અને પોતાની જાતને પણ જાણતો નથી, તે જીવ છે. અને એ જીવને પોતે આપણે પોતાને સમજી શકીએ એટલા માટે ઉપનિષદનો આપણે એનો એક શ્લોકનો પણ સહારો લીધો હતો કે નાહમ દેહો જન્મ મૃત્યુ કુતો મેં, નાહમ પ્રાણો છુત પીપાસો કુતો મેં, નાહમ ચેતો શોક મોહો કુતો મેં, અને નાહમ કરતા બંધ મોક્ષો કુતો મેં. હું નથી દેહ, હું નથી પ્રાણ, હું નથી ચિત્ત, કે હું નથી કરતા, તો હું છું કોણ? તો એનો જવાબ વિચારીએ તો મળે કે આપણે આત્મા છીએ. મૂળમાં આપણે આત્મા છીએ અને એ આત્માના નાતે આપણે પરમાત્માના એનો અંશ છીએ. હવે આવું શાસ્ત્રોએ, વેદોએ, સંતોએ આપણને બહુ સમજાવવા કોશિશ કરી છે, પણ છતાંય આપણને હું છું એ આપણું હું જતું નથી. એટલે એ આપણું હું જાય અને આપણને આપણે કોણ છીએ, આપણે આત્માનો આપણને અનુભવ થાય, એટલા માટે થોડાક ઉપાયો એનો બતાવ્યા છે. તારા આત્માને ઓળખ્યા વિના રે 184 નહીં તો મટે જી. ઓ તારી ભ્રમણાને ભાગ્યા વિના રે ભવના ફેરા નહીં રે ટળે જી. તારા આત્માને ઓળખ્યા વિના રે 184 નહીં રે મટે. આત્માને જ્યાં સુધી આપણે ઓળખીએ નહીં ત્યાં સુધી આપણા 84 લાખના જે ફેરા છે એ ફેરા ક્યારેય મટે નહીં. એના માટે આપણે આત્માને, એટલે આપણે કોણ છીએ, કે આપણે ખરેખર આત્મા છીએ, આપણે આ શ્લોક દ્વારા પણ જોયું, પણ આ જાણવાની આપણે જ્યાં સુધી આપણે કોશિશ નહીં કરીએ ત્યાં સુધી આપણને જણાય નહીં. કારણ કે આપણે તો એવું સમજી બેઠા છે કે ભાઈ હું ઉમાકાંત છું, અને જ્યાં સુધી હું ઉમાકાંત છું અને આપણને જે શરીર દેખાય એ શરીર છું, હું શરીર છું, એનો દેહ છું, કાં તો હું પ્રાણ છું, કાં તો હું એનું ચિત્ત છું, અને હું કરતા છું, એ આપણને જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આપણને આપણે ખરેખર કોણ છીએ એ આપણને એનો સમજાય નહીં. એટલા માટે એ સમજવા માટે થોડાક ઉપાય સંતોએ આપણને બતાવ્યા છે કે આપણે આપણી જાતને, આપણા આત્માને કેવી રીતે ઓળખી શકીએ. તો કે એક તો આપણે આપણા આત્માને ઓળખી શકીએ, આપણી જાતને ઓળખી શકીએ જો આપણને ઈશ્વર જણાવે તો. સોઈ જાનહી જેહી દેહું જનાઈ, जानत तुम ही तुम ही हो ही जाई. વાલ્મીકીજી ભગવાનને કહે છે કે ભગવાન તમને કોણ જાણી શકે, તો તમે જેને એનો જણાવવા માટે પ્રયત્ન કરો એ તમને જાણી શકે, અને એ જેવો જાણી જાય એટલે એને તરત જ ખબર પડી જાય કે હું કોણ છું અને તમે કોણ છો. એટલે એક તો ઈશ્વર બતાવે. તો પણ એ તો આપણા માટે, બધા માટે બડી દૂર નગરી કે ભાઈ એનો ઈશ્વર તો ક્યાં આવીને આપણને બતાવે કે ભાઈ આપણે કોણ છીએ. તો બીજું સદગુરુ બતાવે તો એ શક્ય છે. આપણા સદગુરુ હોય, હમણાં જ આપણે 5 સદગુરુની વાત કરી. સદગુરુ આપણને બતાવી શકે રસ્તો. સદગુરુના રસ્તે આપણે ચાલીએ, સદગુરુના વિચારો પ્રમાણે, ના આચરણ પ્રમાણે આચરણ કરીએ તો ક્યારેક આપણી યાત્રા આગળ વધે ને આપણે કોણ છે તે જાણી શકીએ. બીજું, ત્રીજું, આપણા જીવનમાં જ્ઞાન દીપક પ્રગટી જાય. અને આપણે ઉત્તરકાંડમાં એની થોડી ચર્ચા થઈ છે કે જ્ઞાન દીપક પ્રગટાવવાનો બહુ અઘરો છે.
કહત કઠિન સમજત કઠિન, પણ છતાંય પ્રયત્ન કરતા કરતા આપણનો જ્ઞાન દીવો જો દીપક પ્રગટી જાય તો જ્ઞાન દ્વારા એના જ્ઞાન દીપકના અજવાળામાં જળ અને ચેતન, જળ એટલે આપણી 5 તત્વો છે તે, અને ચેતન એટલે આત્મા. જળ ચેતનને આપણે ઓળખી શકીએ. જળ ચેતનની જે ગ્રંથિ પડી ગઈ છે એ ગ્રંથિને આપણે ખોલી શકીએ. પણ જ્ઞાન દીપક પણ કહત સમજત કઠિન સમજત જેવું છે, એટલે એ પણ આપણા માટે અઘરું છે. ચોથું, સત્સંગ કરતા કરતા ધીરે ધીરે આપણને વિવેક પ્રાપ્ત થાય તો આપણે આપણા આત્માને ને આપણી જાતને ઓળખી શકીએ. પણ એના માટે જબ બહુ કાલ કરીએ સત્સંગા, જ્યારે બહુ કાળ સુધી આપણે સત્સંગ કરીએ તો ધીરે 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 આપણી યાત્રા ત્યાં સુધી જાય. પાંચમું, એકાંતમાં બેસીને આપણે ભીતરમાં એટલે અંદર આપણા અંદરની યાત્રા કરીએ તો ધીરે 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 આપણે આપણા આત્મા સુધી પહોંચી શકીએ, અને આપણે કોણ છે અને આત્મા શું છે એ આપણને સમજાય. પણ એના માટે એકાંતમાં બેસી અને ભીતર યાત્રા કરવી પડે. આપણી મોટા ભાગની યાત્રા બહિર યાત્રા હોય છે, પણ એકાંતમાં બેસીને ભીતર યાત્રા કરીએ તો કદાચ મેળ પડે. એનો એક ઉપાય છે. બીજું, મૌન. જેટલું આપણે મૌન રાખીએ તો મૌનની અંદર ધીરે ધીરે, હવે તમારી બહિર યાત્રા થોડી ઓછી થવા માંડી કારણ કે મૌન છે તમારે, એટલે મૌનમાં ધીરે 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 મૌન દરમિયાન તમે અંતર યાત્રા કરી શકો અને આત્માને ને પોતાની જાતને ઓળખી શકો. અને સાતમું અને છેલ્લું, હરિનામ. હરિનું નામ તમે જેટલું લો એટલું તમે તમારા આત્માની નજીક પહોંચી શકો. જાના ચહી ગૂઢ ગતિ જેવું, નામ જીહ જપી જાનહી તેવું. જાના ચહી ગૂઢ, આ બધી જે ગૂઢ વસ્તુઓ જો આપણે જાણવી હોય તો રામ નામના એનો પાઠમાં આવે કે જાના ચહી ગૂઢ ગતિ જેવું, નામ જીહ જપી જાનહી તેવું, કે જીભથી નામ જપી અને આપણે આ ગૂઢ વસ્તુને જાણી શકીએ. બીજું કે નામ કામ તરુ કાલ કરાલા, સુમિરત સમન સકલ જગ જાલા. નામ એક કામતરુ છે, કલ્પતરુ છે. એટલે કલ્પતરુની નીચે એની છાયામાં તમે જે ઈચ્છા કરો એ તમને પ્રાપ્ત થાય. તો તમે નામની છાયામાં બેસી જાઓ અને પછી ઈચ્છા કરો કે મારે મારી જાતને જાણવી છે તો તમને નામ એ પણ આપી શકે, કારણ કે હરિનું નામ એ કલ્પતરુ છે. એટલા માટે એનું એ પણ ઉપાય છે. ને મને એવું લાગે છે કે આપણા બધા માટે સહેલામાં સહેલો ઉપાય હોય તો આ હરિનામનો છે, કે હરિનામની એના છાયામાં, એને કલ્પતરુની છાયામાં આપણે બેસી જઈએ અને પછી આ બધી ગૂઢ વસ્તુને જાણવાના પ્રયત્ન કરવાની ઈચ્છા કરીએ તો હરિનું નામ આપણને કલ્પતરુ બની અને આપણને આ બધી વસ્તુ જણાવી શકે અને એ આપણાથી લઈ શકાય એવું છે. અને બાપુએ કીધું કે સહેલું તો છે જ નામ લેવાનું, પણ બીજું કે નામની બીજી ખૂબી એ કે છે કે તમે મરતા સુધી લઈ શકો. બીજી કોઈ પણ ક્રિયા તમે મરતા સુધી ન કરી શકો. તમે મરણ પથારીએ પડ્યા હોય તો બીજી બધી તમે પૂજા ન કરી શકો, સ્નાન પણ કદાચ ન કરી શકો, પણ નામ તો હરિએ એટલી બધી સગવડ કરી છે આપણા પર કૃપા કરીને કે તમે છેલ્લી ક્ષણ સુધી પણ એમ કે તમે નામ લઈ શકો. પણ આપણું શું છે કે છેલ્લી ક્ષણે આપણને કીધું કે અંતે રામ યાદ નથી આવતા, આપણને અંતે બીજું બધું બહુ યાદ આવે. બાપુ કે શેઠજી 90 ઉપરના થયા હશે, તે એમ કે મરણ પથારી હતા અને એમ કે આખું પરિવાર બધો ત્યાં આગળ આવી ગયો હતો અને બધા ગંગાજળ મોડામાં નાખતા હતા અને શેઠે જરા આંખો ખોલી એમ કે આ ક્યાં છે તો કે આ રહ્યો, પેલો વચલો ક્યાં છે તો કે આ રહ્યો, નાનો ક્યાં છે તો કે આ રહ્યો. મૂર્ખ લોકો તમે બધા અહીંયા છો, પેઢીએ કોણ બેઠું છે? એટલે આપણી દશા આ છે કે બધા અહીંયા છો તો પેઢીએ કોણ બેઠું છે? પેઢી એટલે છેલ્લી મિનિટ સુધી, અથવા તો જળ ભરતની જેમ કે ભાઈ મારું
મૃગલું શું કરતું હશે, હવે બધાને નામ નથી દેતો પણ સમજી ગયા તમે બધા. આપણા જે ચણા છે તે બધા ચણા યાદ આવે આપણને, આપણે હરિનું નામ યાદ નથી આવતું. પણ એમ કે જો ભગવાને સગવડ તો કરી છે આપણા માટે કે હરિનું નામ તમે છેલ્લી ક્ષણ સુધી લઈ શકો. તો આવી રીતે આપણે આપણી જાતને જાણવાનો પ્રયત્ન કરી શકીએ. માયા ઈસન આપ કહું જાન કહીશો જીવ. એટલે જીવ એ છે જે માયાને નથી જાણતો, ઈશ્વરને નથી જાણતો અને પોતાની જાતને પણ નથી જાણતો અને ક્યારેક તો પ્રયત્ન પણ નથી કરતો. આ બધા પ્રયત્ન એનો જે ઉપાય બાપુએ કીધા હતા એ બધા મેં તમને કીધા. હવે આગળ જઈએ કે ઈશ્વર શું છે. માયા ઈસન આપ કહું જાન કહીશો જીવ, બંધ મોક્ષ પ્રદ સર્વ પર માયા પ્રેરક શિવ. શિવ એટલે ઈશ્વર. શિવ કોણ છે? તો બંધ મોક્ષપ્રદ, એટલે કે જે આપણને બંધનમાં નાખે એ ઈશ્વર. મોક્ષપ્રદ, આપણને મુક્તિ મોક્ષ આપે એ ઈશ્વર. સર્વ પર, જે બધાની ઉપર છે એ ઈશ્વર. અને માયા પ્રેરક, એટલે માયાના જે પતિ છે, માયાના જે માલિક છે, એ માયાના માલિક, એને પ્રેરણા કરનાર એ ઈશ્વર. એટલે ઈશ્વરની 4 વસ્તુ કીધી શિવની, કે બંધનમાં નાખે એ ઈશ્વર, મોક્ષ આપે આપણને એ ઈશ્વર, બધાથી પર છે, બધાની ઉપર છે, સર્વોપરી સત્તા છે તે ઈશ્વર, અને જે માયાના પ્રેરક છે તે ઈશ્વર. અને આ ઈશ્વર વિશે થોડીક ચોપાઈઓ બાલકાંડમાં આપણે એનો પાઠ કર્યો હતો અને આપણે કહ્યું હતું કે એની પર પાછા આપણે આવીશું. નરેશભાઈએ પણ ગઈ વખતે એના આગલા સત્સંગમાં એ ગાઈ હતી ચોપાઈઓ. તો આપણે એનો પાઠ કરીએ તો આપણને થોડુંક ખબર પડે કે ઈશ્વર એટલે શું. બાલકાંડની ચોપાઈ છે. બાલકાંડ 117મો દોહો. જેની પાસે રામાયણ હોય એ બાલકાંડ 117. અને જો તમને યાદ આવે તો આપણે આની ચર્ચા 116મા દોહાની ચર્ચા આપણે કરી હતી. અને પછી 117માં આ જ્યારે પ્રસંગ આવ્યો ઈશ્વર શું છે તે, ત્યારે આપણે કહ્યું હતું કે એની પર આપણે પાછા આવીને એની ચર્ચા કરીશું. બીનુ પદ ચલઈ સુનઈ બીનુ કાના, કર બીનુ કરમ કરે વિધિના. બાલકાંડ 117. આનન રહિત સકલ રસ ભોગી, બીનુ વાણી બક તાબડ જોગી. તન બીનુ પરસ નયન બીનુ દેખા, ગ્રહી ગ્રાન બીનુ બાસ અશેષા. અશીષ બબાતી અલૌકિક કરની, મહિમા જાસુ જાય નહીં બરની. ઈશ્વર માટે શિવજી પોતે જ કે છે બીનુ પદ ચલઈ સુનઈ બીનુ કાના. ઈશ્વર કેવા છે? બીનુ પદ ચલઈ. ઈશ્વર પગ વગર ચાલે એ ઈશ્વર. તો આપણને થાય કે પગ વગર ચાલે એ બધાને ઈશ્વર કહેવાય? તો કે નહીં. ઈશ્વર માટે એક બીજો શબ્દ છે કે ઈશ્વરને માટે જે પણ તમે કહો એને નેતિ નેતિ નેતિ. વેદે એવું કીધું કે ઈશ્વર કેવા? તો કે નેતિ નેતિ નેતિ. એટલે એમ કે જે વસ્તુ તમે કહો ઈશ્વર આવા, તો કે નહીં, એવા ખરા પણ એવા નહીં. એટલે ઈશ્વર
જે પણ વસ્તુ તમે કહો, ઈશ્વર જેવું વિરોધાભાસી તત્વ બાપુ કે એક પણ જગતમાં નથી. કે એ એ એ એ કઠોર પણ છે અને એ કોમળ પણ છે. એનું એ પગથી પણ ચાલે અને એ પગ વગર પણ ચાલે, બીનું પદ. એટલે એટલા માટે રામચરિત માનસમાં કહેવાયું, શારદ શેષ મહેશ વિધિ આગમ નિગમ પુરાણ. કેટલા લોકોએ ભગવાન વિશે કીધું. શારદ, શારદ એટલે સરસ્વતી. શારદ શેષ મહેશ. શારદ શેષ, શેષ એટલે શેષ ભગવાન, શેષ નારાયણ. મહેશ શિવજી. શારદ શેષ મહેશ વિધિ, વિધિ એટલે વિધાતા. આગમ નિગમ પુરાણ. આગમ, નિગમ અને પુરાણ. પુરાણ વેદ, શાસ્ત્ર, પુરાણ બધા. આ બધા જ લોકોએ શું કીધું ભગવાન માટે? નેતિ નેતિ કહી જા સુગુણ કરહી નિરંતર ગાન. એ લોકોએ આ બધાએ જ ભગવાન માટે કીધું નેતિ નેતિ નેતિ. ભગવાન આવા તો કે એવા ખરા, પણ એવા નહીં. એટલે બીનું પદ ચલઈ સુનઈ બીનું કાનમ કર બીનું કરમ કરે બીધીનાનમ. ઈશ્વર કેવા તો કે પગથી ચાલે અને વગર પગે પણ ચાલે. સુનઈ બીનું કાન, કાનથી પણ સાંભળે એટલે એમને કાન પણ હોઈ શકે અને કાન ન પણ હોઈ શકે તો પણ એ સાંભળે, કાન વગર પણ સાંભળે. કર બીનું કરમ કરઈ વિધિનાનમ. અને એ કર્મ કરે, પણ કર્મ કરવા માટે એમને હાથની જરૂર ન પડે, પણ હાથ હોય પણ શકે. હાથ સગુણ સ્વરૂપમાં આવે ત્યારે હાથ પણ હોય, અને નિર્ગુણ સ્વરૂપમાં હોય તો હાથ ન પણ હોય. આનન રહિત સકલ રસ ભોગી બીનું બાની બડ જોગી. આનંદ રહિત, આનંદ એટલે મુખ, મોઢા વગર સકલ રસ ભોગી, બધા જ રસનો ભોગ એ લઈ શકે, સ્વાદ લઈ શકે આનંદ વગર. તો આનંદ એમને ન હોય, આનંદ હોય ખરું અને ન પણ હોય. ઈશ્વર એને કહેવાય. અને બીનું બાની બડ જોગી. એ વાણી બોલે, પણ વાણી બોલ એ વક્તા ખરા, વાણી બોલે પણ એમને વાણીની જરૂર પણ ન પડે, વાણી વગર પણ બોલી શકે, વાણીથી પણ બોલી શકે, એવા એ વક્તા છે. તન બીનું પરસ નયન બીનું દેખા ગહી જ્ઞાન બીનું બાસ અશેષા. તન બીનું પરસ, એ શરીર વગર આપણને સ્પર્શી શકે અને શરીરથી પણ આપણને સ્પર્શી શકે. નયન બીનું દેખા, એ નયનથી આપણને જોઈ શકે અને નયન વગર પણ આપણને એનું જોઈ શકે. ગ્રહી ગ્રાન બીનું બાસ અશેષા. ઘ્રાણ, નાક, નાક વગર એ કરી શકે, વાસ લઈ શકે, સુગંધ લઈ શકે. એટલે અને એમને નાક હોય પણ શકે અને ન પણ હોય. આવી જે વ્યક્તિ તો ન કહેવાય, પણ ઈશ્વર આ છે કે જે સંપૂર્ણ વિરોધાભાસી છે. એક બાજુ પગ છે, બીજી બાજુ પગ નથી. એક બાજુ કાન છે, બીજી બાજુ નથી. હાથ હોય પણ શકે, હાથ ન પણ હોઈ શકે. એવા ઈશ્વર વિરોધાભાસી, જે ફૂલ કરતા પણ કોમળ છે અને વજ્ર કરતા પણ કઠોર છે. એવા ઈશ્વર એ છે. એટલે ઈશ્વર તત્વ, અને જેને નેતિ, આગમ નિગમ પુરાણ શેષ, મહેશ, આ બધા જ લોકોએ જેને નેતિ, નેતિ નેતિ એટલે ન ઈતિ, ઈતિ એટલે આ નહીં, આ નહીં, આ નહીં, આવા તો કે નહીં, આવા નહીં, આવા નહીં. એટલે એવા જે કીધા છે એવા ઈશ્વર છે કે જે બધું જ કરી શકે. એને હાથ પગ વગર પણ જે એમ કે બધા કાર્ય કરી શકે એવા. તો એવા ઈશ્વર, એની એ તો
એમ કે એનો કોઈ દાખલો ખરો, કોઈક એવી વસ્તુ ખરી કે જેને જોઈને આપણે કહી શકીએ કે ભાઈ આ ઈશ્વરની નજીક છે, કે ભાઈ આ ઈશ્વર તો હવે આપણે ક્યાં જોઈએ છે ને ક્યાં જોવા જવાના. પણ એમ કે સંતોને લોકોએ પૂછ્યું કે કોઈ એવી વસ્તુ ખરી કે જે ઈશ્વરની નજીક હોય, તો કે ઈશ્વર સત્ય સ્વરૂપ છે, ઈશ્વર સત્ય હે, બરાબર, રામ સત્ય સંકલ્પ પ્રભુ. તો કે એવી સત્ય કોઈ વસ્તુ ખરી કે જેને આપણે કહી શકીએ કે આ ઈશ્વરની નજીક છે. તો સંતોએ અને ઋષિ મુનિઓએ બહુ પ્રયત્ન કરી અને વિચાર કરીને કીધું કે જો તમારે જોવી હોય અને એનો અનુભવ કરવો હોય, ઈશ્વરનો તો અનુભવ આપણે કરી ન શકીએ, જોઈ ન શકીએ, તો એની સૌથી નજીકમાં નજીકની કોઈક વસ્તુ હોય તો કીધું કે સૂર્યને એટલા માટે હરીશભાઈએ એ પણ લખ્યું કે સૂરજ જેવડું સત ખોળવામાં જોવામાં એને આપણને આટલી બધી વાર કેમ લાગી, એમ કે મને આખું તો એમનું પદ ખબર નથી, પણ એમ કે સૂરજ જેવડું સત્ય, એટલે કે સત્યની જો કોઈ ડેફિનેશન આપણે આપવી હોય, કોઈ એવો દાખલો કે આપણે જેને જોઈ શકીએ, અનુભવ કરી શકીએ, તો એ સૂર્ય એ જ એક વસ્તુ એવી છે. અને એ પણ બાપુએ કીધું કે યુગો કે કલ્પો ગયા પછી સૂરજનો પણ નાશ થાય છે, અને નાશવંતને આપણે હરિ ના કહી શકીએ, કારણ કે હરિ તો શાશ્વત છે, પણ છતાંય સૂર્યનો નાશ તો કલ્પો સુધી નથી, એટલે તમે એની કમ્પેરમાં એને કહી શકો. એનો બીજું કોઈ પ્રમાણ ખરું કે જે આપણા મગજમાં થોડું ઉતરે એવું? તો ખરું. તો બાપુએ કીધું કે આપણે ઈશ્વર માટે એક બીજો શબ્દ વાપરીએ છીએ, અને ખાસ તો હિન્દીમાં આવે, ઈશ્વરને આપણે કુદરત પણ કહીએ, બરાબર, ઈશ્વરને આપણે કુદરત પણ કહીએ. આપણે કહીએ કે ભાઈ કુદરતની લીલા છે, આ તો કુદરતના ખેલ છે, એટલે ઈશ્વરની. અને કુદરત આપણે નેચરને પણ કહીએ, એટલે આ સૂર્ય ચંદ્ર તારા આ બધું નેચરમાં આવી જાય, એટલે નેચરને પણ આપણે કુદરત કહીએ. આપણે કહીએ ને કે ભાઈ કુદરતી સૌંદર્ય, નેચરલ બ્યુટી એટલે શું? તો કે કુદરતી સૌંદર્ય, એટલે નેચર અને ઈશ્વર એ બંને માટે કુદરત શબ્દ વપરાયો છે. કુદરતી નજારા, કુદરતી સૌંદર્ય, અથવા તો કુદરતને આપણે ઈશ્વર કહીએ તો કે ઈશ્વરની કારીગીરી, કુદરતી કરામત, એટલે ઈશ્વર પણ કહી શકીએ. તો નેચરને કુદરત શબ્દ ઈશ્વરને પણ લગાવ્યો છે આપણે, અને નેચરને પણ લગાવ્યો છે. એટલા માટે બાપુએ કીધું કે બીનું પદ ચલઈ સુનઈ બીનું કાનમ, કર બીનું કરમ કરે બીના. ઈશ્વર વગર પગે ચાલે છે, અને મેં કીધું પગથી પણ ચાલે અને પગ વગર પણ ચાલે. તો કુદરત પણ પગ વગર ચાલે છે. નદિયા ચલે ચલે રે ધારા, નદિયા ચલે ચલે રે ધારા, चंदा चले चले रे तारा, तुझको चलना होगा, तुझको चलना होगा, तुझको चलना होगा, तुझको चलना होगा. કુદરત પગ વગર ચાલે, તો કેવી રીતે? નદિયા ચાલે, ચલે રે ધારા. સફર આપણે બધાએ જોયું હશે, રાજેશ ખન્ના, શર્મિલા ટાગોર, સફર. નદિયા ચલે રે ધારા, ચંદા ચલે રે તારા. કેટલા લોકો ચાલે? નદી ચાલે બાપુ કે ચંદ્ર ચાલે, તારા ચાલે, ઇવન સૂરજ ચાલે.
એનો આપણે કીધું ને કે ભગવાનની સૌથી નજીક તો હોય તો કે સૂરજનું આપણે દાખલો આપી શકીએ. તો કુદરતને આપણે ઈશ્વર પણ કહી શકીએ અને કુદરતને આપણે નેચર પણ કહી શકીએ. તો એ કેવી રીતે ચાલે? તો નદીએ ચાલે, તારાય ચાલે, ચાંદય ચાલે અને સૂરજ પણ ચાલે. એમ કે એટલે કે બીનું પદ ચલાય. એ એમ કે ઈશ્વરની નજીકનું કોઈ તત્વ હોય તો કે નેચર, એ તો બીનું પદ ચલાય. બીનું પદ ચલઈ સુનઈ બીનું કાનમ. કાન વગર કોણ સાંભળે? તો કે ઈશ્વર તો સાંભળે, કુદરત તો સાંભળે, પણ કુદરતને તમે નેચર કહો તો દિશાઓ, શ્રવણ દિશા દસ વેદ બખાની. મંદોદરીએ જ્યારે ભગવાન ની વિશ્વરૂપની ચર્ચા કરી રાવણ આગળ લંકા કાંડમાં, ત્યારે કીધું શ્રવણ દિશા દસ. દિશાઓ આપણે કહીએ કે જરા ધીરે રહીને બોલો, ભીતોને પણ કાન હોય છે. એટલે શ્રવણ દિશા દસ વેદ બખાની. એટલે એમ કે ઈશ્વર તો કાન વગર પણ સાંભળે, દિશાઓ પણ સાંભળે, ભીતો પણ સાંભળે. એમ કે એટલે બીનું પદ ચલઈ સુનઈ બીનું કાના કર બીનું કર્મ કરે વિધિદાનમ. ઈશ્વર હાથથી કર્મ કરી શકે અને હાથ વગર પણ કર્મ કરી શકે. તો કુદરત જે ઈશ્વરનું સ્વરૂપ છે એ પણ હાથ વગર કામ કરી શકે. તો કે હાથ વગર કોણ કામ કરે છે? તો બાપુએ કીધું, વિચાર કરતું આની પર થોડો. બાપુએ કીધું કે સૂરજ, મેં કીધું સૂરજ સૌથી નજીક પડે આપણને. તો સૂરજ હાથ વગર કામ કરે. તો કેવી રીતે કરે? તો કે સૂરજ હાથ વગર ફૂલને ખીલાવે, ફૂલોને હાથ વગર ખીલાવે સૂરજ, અને આપણને શક્તિ પણ આપે, અને આપણને વિટામિન ડી પણ આપે, પણ ઉઠાડે પણ સૂરજ. આપણે કહીએ કે સૂરજના કિરણો આપણને ઉઠાડે કોણ? નોર્મલી આપણા ઘરમાં જે હોય ને એ આપણને સ્પર્શ કરીને ઉઠાડે. માં હોય, નાનપણમાં માં ઉઠાડે, પછી આપણને આપણા ઘરવાળા ઉઠાડે. એમ કે કોઈ પણ જણ આપણને સ્પર્શ કરીને કરબીનું કર્મ, હાથથી સ્પર્શ કરીને ઉઠાડે ને. લગભગ આપણે કોક વાર તો બૂમ પાડીને પણ ઉઠાડીએ, પણ નોર્મલી જરાક ધીરે રહીને હાથ કરીને ઉઠાડીએ. એટલે સૂરજ પણ એના કિરણો દ્વારા આપણને સ્પર્શ કરીને બાપુ કે જગાડે. એટલા માટે કરબીનું કર્મ કરે વિધિનાનમ આનન રહિત સકલ રસ ભોગી. આનંદ રહિત સકલ રસ ભોગી એટલે કે મોઢા વગર એ બધું ખાઈ શકે. ઈશ્વર શું હોય કે મોઢાથી પણ ખાઈ શકે, મોઢા વગર પણ ખાઈ શકે. તો કુદરત જે છે એ પણ મોઢા વગર ખાઈ શકે. તો કે મોઢા વગર કોણ ખાય? તો કે સૂર્ય ખાય અને અગ્નિ ખાય, મોઢા વગર ખાય. એટલે કે સૂર્ય શું કરે? એમ કે પોતાના તાપથી નાનું અમથું પાણીનું કશું પડેલું હોય તો એમ કે આનંદ રહિત એ પાણીના રસને પી જાય. એવી જ રીતે અગ્નિમાં તમે જે પણ કંઈક નાખો, એ બધું એ અગ્નિ તમે આપણે આહુતિ આપીએ. આપણે તો નથી કરતા, નરેશભાઈ કરે, યજ્ઞ કરે તો આહુતિ આપીએ તો અગ્નિને જ આપીએ ને. પણ એ આનંદ રહિત સકલ રસ જે તમે નાખો અંદર એ બધું તમારું અગ્નિ ખાઈ જાય. અને સૂરજ પણ એમ કે બધી જ વસ્તુ તમે એમ કે રસ પણ તમે બહાર રાખો બહુ વખત સુધી. કેરીનો રસ પણ તમે મૂકી રાખો. એટલે આપણે પહેલા નાનપણમાં એના પૂડા બનાવતા, પણ તમે બહુ ને બહુ રાખો અને બહુ ને બહુ તાપ પડે તો બધું બળીને બધું ખલાસ થઈ જાય. એટલે આનંદ રહિત સકલ રસ ભોગી. આનંદ મુખ વગર કોણ ખાય? તો કે અગ્નિ ખાય અને સૂર્ય. એટલા માટે કે સૂર્ય બધે જ આવે લગભગ. એટલા માટે કીધું ઈશ્વરની નજીક સૌથી કોઈ તત્વ હોય તો સૂરજ. આનંદ રહિત સકલ રસ ભોગી બીનું પાણી બતાબડ જોગી. ઈશ્વર વક્તા છે અને વાણી વગર પણ બોલી શકે છે.
વાણીથી પણ બોલે ઈશ્વર, જ્યારે સગુણ સ્વરૂપ લે ત્યારે રામનું, કૃષ્ણનું, શિવનું, અને એનો અગુણ નિર્ગુણ પણ ઈશ્વર હોઈ શકે. તો એનો કુદરતમાં અથવા તો કુદરતની રચનામાં એવી કઈ વસ્તુ છે કે જે બીનું બાની વક્તા બળ જોગી, કે વગર વાણી, વગર બોલ્યા વગર વક્તા બળ જોગી, મોટો વક્તા, એટલો મોટો વક્તા કે જેની આપણે કમ્પેરિઝન ના કરી શકીએ. તો કે સૌથી મોટા વક્તા તો વેદ, વેદ સૌથી મોટા વક્તા. આમ તો તમે બધા જ શાસ્ત્રો પુરાણોને કહી શકો કે આ બધા વક્તા છે, પણ એમાં સૌથી શ્રેષ્ઠ વક્તા બળ જોગી. જોગી બળ વક્તા કોણ? તો બાપુએ કીધું કે વેદ. કારણ કે આપણે શું કહીએ કે કંઈ પણ વસ્તુ કહીએ તો કે વેદે આમ કીધું, વેદે આમ કીધું, શાસ્ત્રએ આમ કીધું. કીધું એટલે કહ્યું, બરાબર. હવે વેદે તો કઈ કહ્યું નથી આપણને, પણ બીનું બાણી, બીનું બાણી. આપણે કઈ પણ વસ્તુ કે ભાઈ આવું ન થાય તો કેમ? વેદે ના પાડી છે, વેદે ના પાડી છે, પણ વેદ તો બોલ્યા નથી. પણ છતાંય કઈ પણ વસ્તુ આવે તો સૌથી મોટું પ્રમાણ શેનું આવે? તો કે પછી આપણે રામાયણ પણ કહી શકીએ, મહાભારત કે ભાગવત કે ગીતા. ગીતામાં આમ કહ્યું છે, આપણે કહીએ ને ગીતામાં આમ કહ્યું છે, પણ ગીતા તો બોલતી નથી, પણ છતાંય આપણે કહીએ કે ગીતામાં આમ કહ્યું છે, ગીતામાં આ કરવાની ના પાડી છે. એટલે બીનું બાની વક્તા બળ જોગી. બધા જ આપણા શાસ્ત્રો એ વાણી વગરના વક્તા છે, અને એમાં બળ વક્તા છે વેદ. તન બીનું પરસ નયન બીનું દેખા. તન બીનું પરસ, તન શરીર વગર સ્પર્શ કરે એવી વસ્તુ એમ કે કઈ? તો ભગવાન આપણને શરીરથી સ્પર્શ કરી શકે. રામ ને લક્ષ્મણ અને રામ ને કૃષ્ણ ને એ લોકો આપણને શરીરથી પણ સ્પર્શ કરી શકે. ઈશ્વર આપણને શરીર વગર પણ સ્પર્શ કરી શકે. અને કુદરત જ્યારે કહીએ ત્યારે વાયુ આપણને સ્પર્શ કરે. વાયુને શરીર તો નથી, રાઈટ, ચામડી પણ નથી, પણ આપણે કહીએ કે વાયુનો સ્પર્શ થયો. એ આપણે બેઠા હોય ને કે ઓહ પવન આવ્યો, એમ કે એટલે આપણને પવને સ્પર્શ કર્યો. એટલે પવન આપણને તન બીનું પરસ, શરીર વગર પવન આપણનો સ્પર્શ કરે. તન બીનું પરસ નયન બીનું દેખાવ. ભગવાન આપણને નેત્રથી પણ જોઈ શકે, નેત્ર વગર પણ જોઈ શકે. આપણે કહીએ ને ભાઈ આપણે કઈ કાળા ધોધા કરતા હશે તો ભગવાન તો જુએ છે ને. એટલે ભગવાન નેત્ર વગર પણ જોઈ શકે. અને કુદરતને જ્યારે આપણે નેચર કહીએ ત્યારે નેચરની અંદર એવું કહે છે કે સૂર્ય અને ચંદ્ર એ એમની આંખો છે, અને આપણે જે પણ કંઈ કરીએ છીએ એના સાક્ષી, એના જોનાર, અને એ બાપુ કે હવે આપણા ઘરો હવે તો થોડા જુદા થઈ ગયા. પહેલા તો છે ને એ પહેલાના આપણા જે પેલા નળિયા વાળા ઘરો હતા ને, એમાં તો સૂરજ ને ચંદ્ર છેક આપણા બેડરૂમ સુધી આવે, આપણી પથારી સુધી આવે, એના કિરણો ત્યાં સુધી આવે. અને જોતા હોય આપણે, દિવસે તો શું કરીએ છીએ એ જોઈ, અને રાત્રે શું કરીએ છીએ એ પણ જોઈ. એમ કે અને રામચરિત માનસમાં પણ કહેવાય કે છે નયન દિવાકર. જ્યારે આ રાવણને મંદોદરી સમજાવે છે ત્યારે વિશ્વરૂપમાં કીધું નયન દિવાકર. દિવાકર, દિવાકર એટલે સૂર્ય, સૂર્યને નયન છે, નયન દિવાકર. કચ્છ ઘનમાલા, અને એમ કે આ ઘન વાદળો છે એ ભગવાનના બધા એમ કે વાળ છે, એટલે એવું એ સમજાવે છે. એટલે દિવાકર એટલે સૂર્ય, સૂર્યને નયન છે, એવી વાત મંદોદરીએ રાવણને કીધી છે. તો એટલે મેં કીધું કે સૂર્ય ફરી ફરીને બધી ઘણી જગ્યાએ આવશે, કારણ કે કુદરત તો આપણને, ઈશ્વર તો દેખાવાનો નથી, પણ ઈશ્વરની કૃતિ એ સૂર્યને આપણે જોઈ શકીએ છીએ ને અનુભવી શકીએ છીએ. તન બીનું પરસ નયન બીનું દેખાવ, ગ્રહી ગાન બીનું બાસ અશેષા. અસી સબ બાતી અલૌકિક કરણી, મહિમા જાસુ જાય નહીં બરની. ઈશ્વરની આવી બધી અલૌકિક કરણી છે, ઈશ્વરની
કરણીનું મહિમાનું વર્ણન થઈ શકે એવું નથી, કારણ કે શારદ શેષ મહેશ વિધિ આગમ નિગમ પુરાણ નેતિ નેતિ કહી જાસુ ગુણ કરહી નિરંતર ગાન. આગમ નિગમ પુરાણ શેષ મહેશ વિધિ અને શારદા, આ બધા જ જે એનો ઈશ્વરનું વર્ણન કરે ત્યારે બધાએ જ કહી દીધું કે નેતિ નેતિ નેતિ. ઈશ્વર આવા તો કે નહીં, એવા ખરા પણ એવા નહીં. ઈશ્વર આવા ખરા તો કે એવા ખરા પણ એ આવા નહીં. જે બીનું પદ ચલઈ એનું સુનઈ બીનું કાના, એટલે ઈશ્વર તત્વ જે સંપૂર્ણ વિરોધાભાસી તત્વ જે છે એનું નામ ઈશ્વર. એટલે લક્ષ્મણજીએ પૂછ્યું ભગવાનને, ભગવાન એમ કે ઈશ્વર અને જીવનો ભેદ તમે મને કહો. તો જીવનો ભેદ આપણે જોયો, અને ઈશ્વર શું ઈશ્વર શું એની આ ચોપાઈની અંદર એની કે ઈશ્વર એટલે તદ્દન વિરોધાભાસી જે તત્વ છે, અને જેને આગમ નિગમ પુરાણ દરેક બધા જ ચોખ્ખો નેતિ નેતિ, નહીં આ નહીં આ નહીં, આવા નહીં આવા નહીં આવા નહીં, એનું નામ એનું ઈશ્વર. ઈશ્વરના આપણે ફોટા તો રાખીએ ઘરમાં, પણ એવું ન કહી શકીએ કે શિવ એટલે આવા જ, કાં તો રામ એટલે આવા જ, કાં તો કૃષ્ણ એટલે આવા જ. કારણ કે કૃષ્ણને આપણે જે રૂપમાં આપણે જે જોયા છે, જે રૂપમાં આપણા ઘરમાં ફોટા છે, પણ એમાં તમે અર્જુનને પૂછો કે કૃષ્ણ આવા, તો કે નહીં, એવા નહીં, મેં જે જોયા છે એ તો તમે જોઈ પણ નહીં શકો એમ કે. એટલે એ તો આપણે એક સ્વરૂપ ભગવાનનું આપણે એવું આપણા ઘરોમાં મૂકી દીધું કે જેનાથી આપણે ઈશ્વરને યાદ કરી શકીએ, પણ આપણે એવું ન કહી શકીએ કે ઈશ્વર એટલે આ જ, અથવા તો ઈશ્વર એટલે આવા જ ઈશ્વર એમ કે. એટલા માટે ઈશ્વર જીવ ભેદ પ્રભુ સકલ કહઉ સમજાય, જાતે હોય ચરણ રતિ शोक मोह ब्रह्म जाए। आगे की कथा अगले गुरुवार को। जय सिया राम।